અમદાવાદના નારોલ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં ભયાનક સ્વરૂપ સામે આવ્યું હતું, જેમાં 55 વર્ષીય અઝીઝ ખાન મંસૂરીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પત્નીએ થોડા દિવસ વધુ પિયરમાં રાખવા મુદ્દે થયેલા ઝઘડામાં જમાઈએ પોતાના ભાઈ અને માતા સાથે મળીને સસરા પર છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી અને ગંભીર ઇજાઓના કારણે અઝીઝ ખાનનું મૃત્યુ નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અઝીઝ ખાનની પત્નીની કિડનીની ગંભીર બીમારી હોવાથી તેઓ પીડાઈ રહ્યા હતા અને ડાયાલિસિસ પર હતા, જ્યારે તેમની બીજી દીકરીનું તાજેતરમાં સિઝેરિયન ઓપરેશન દ્વારા પ્રસૂત થયું હતું. ઘરમાં બીમાર પત્ની અને સુવાવડી દીકરીને સંભાળ માટે કોઈ સક્ષમ મહિલા સભ્ય ન હોવાથી અઝીઝ ખાને પોતાના જમાઈ ઇબ્રાહીમને પત્નીને થોડા દિવસ વધુ પિયરમાં રહેવા દેવા વિનંતી કરી હતી. તેને લઈને જમાઈ સાથે ઝઘડો થયો હતો અને વાત છે તે હત્યા સુધી પહોંચી હતી. આ ઘટના બાદ મામલો બીચક્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળો. કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? પૂછપરછ દરમિયાન શું ખુલાસો થયો? તારીખ 14/2/2026 રાત્રિના 8 થી 9ની વચ્ચે ફરિયાદી સાયરાબેન વાઇફ ઓફ અમીન અઝીઝભાઈ જાતે મંસૂરી નાવે એક નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કે આરોપીઓ ઇબ્રાહીમભાઈ નાસિરભાઈ મંસૂરી, મુસ્તુફા નાસિરભાઈ મંસૂરી અને નફીસા નાસિરભાઈ મંસૂરી. ઇબ્રાહીમભાઈ પોતાના સસરાને પોતાની વાઇફ અહીંયા પિયરમાં આવ્યા પછી પરત મોકલતા નથી તેમ કહી અને ઝપાઝપી ઝઘડો કરેલો, ગાળાગાળી કરેલી અને પોતાના ભાઈ તથા મધરની સાથે રહી અને આ મરણ જનાર છે જે અઝીઝ ખાન સિદાર ખાન મંસૂરી, ઉંમર વર્ષ 55, એમને ગંભીર ઈજા પહોંચાડી છરીથી અને મોત નિપજાયેલ છે. સર, કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? આરોપીના નામ શું છે? બેકગ્રાઉન્ડ શું છે? આરોપીઓ ઇબ્રાહીમ નાસિરભાઈ મંસૂરી, મુસ્તુફા અને નસીફા વગેરે દાણી લીમડાના રહેવાસી છે અને મરણ જનારના બેભાઈ છે. સામે એમના દીકરાના વાઇફ છે એ અહીંયા પિયરમાં હોવાથી ઘણા બધા દિવસનું રોકાણ કરેલ હોય અને એનાથી નારાજ થઈ પોતે સાસરીમાં આવી અને પોતાના સસરા ઉપર હુમલો કરી અને મદદગારીમાં એમનો ભાઈ અને તેમની માતા પણ સાથે રાખી અને ગુનો આચરેલ. ત્રણેય આરોપીને પોલીસે અત્યારે અટકાયત કરેલ છે અને પૂછપરછ ચાલુ છે. એમને આયેશાબેન એટલે કે જે મરણ જનારના વાઇફ છે એમને બંને કિડનીમાં ડાયાલિસિસ ચાલતું હતું. વળી એમની બીજી દીકરી હતી એ પણ પ્રેગ્નન્ટ હતી, એને પણ બાળક જન્મેલું. એ બાળકમાં સિઝેરિયન પછી ઓપરેશન પછી બાળક આવેલું. એટલે ઘરમાં કોઈ પણ લેડીઝ કામ કરવાવાળા અત્યારે હતા નહીં, એટલે પોતાની દીકરીને સાસરીમાંથી તેમને બોલાવેલી અને થોડા વધુ દિવસ રાખવા માટે એમને વિનંતી કરેલી, પરંતુ સામાવાળા ઉગ્ર થઈ અને ઝઘડો કરી અને એમના ગુનો આચરેલો. બાળક તો ડિલિવરી પછી વેલી જાય, સીધર પછી જાય. પેલું એ પતિ આપણે સાંભળ્યા હતા પોલીસ અધિકારી, જેમાં જે આખો ઘટનાક્રમ નારોલ વિસ્તારમાં સામે આવ્યો, જે ઇશ્કારો હુમલાનો બનાવ બન્યો હતો, તે ઘટનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ગુનો નોંધી હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.